તો અમદાવાદમાં મેટ્રોના વિસ્તારને લઈને મહત્વના સમાચાર। અમદાવાદ મેટ્રો ફેઝ 2 ને લઈને મહત્વનો નિર્ણય। કોટેશ્વરથી લઈને એરપોર્ટ સુધી બનશે કોરિડોર। કેન્દ્રની મોદી સરકારે ગુજરાત માટે 3 નિર્ણય કર્યા છે। 3 મોટા નિર્ણય કરવામાં આવ્યા છે। હવે કોરિડોર બનશે। જી હા, મેટ્રોના વિસ્તારને લઈને આ મહત્વના સમાચાર છે। કેન્દ્રની મોદી સરકારે 3 મોટા નિર્ણય કર્યા છે। મેટ્રોના વિસ્તાર વધશે। અમદાવાદ મેટ્રો ફેઝ 2 ને લઈને મહત્વનો આ નિર્ણય છે। અમદાવાદ મેટ્રો ફેઝ 2A ને લઈને આ મહત્વનો નિર્ણય છે। કેન્દ્રની મોદી સરકારે 3 મહત્વના નિર્ણય કર્યા છે। કોટેશ્વરથી લઈને એરપોર્ટ સુધી કોરિડોર બનશે। અમદાવાદ મેટ્રોના વિસ્તારને વધારાશે। આ ખાસ અને મહત્વના સમાચાર। ઓનલાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। જી હિતલ, શું ફેરફાર મેટ્રોને લઈને કરવામાં આવશે? કયા 3 મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે? જી ચોક્કસ એવું કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની સરકારને 12 વર્ષ આજે નરેન્દ્રભાઈના શાસનને થયા છે અને એમને એક રેકોર્ડ બનાવ્યો છે। એ રેકોર્ડ અંતર્ગત એવું કહી શકાય કે ગુજરાતને તેઓએ રિટર્ન ગિફ્ટ આપી છે। આ એક મોટો નિર્ણય આજે કેન્દ્રીય કેબિનેટ મળી હતી એમાં લેવાયો છે, જેમાં અમદાવાદ મેટ્રો ફેઝ 2ના કામગીરી અંતર્ગત જોવા જઈએ તો કોટેશ્વર ગાંધીનગરથી એરપોર્ટ સુધીનો કોરિડોર બનાવવાનો નિર્ણય લીધો છે। સ્વાભાવિક છે કે સરદાર પટેલ સ્પોટ કનેક્ટિવિટી રાષ્ટ્રીય મંડળ ખેલો માટે આ એક ખૂબ મહત્વનો બની રહેશે, કારણ કે કોટેશ્વરથી એરપોર્ટ અને કોટેશ્વરથી ગાંધીનગર પણ મેટ્રો આવતી હોય છે। એટલે આખો કોરિડોર છે, ગાંધીનગરથી એરપોર્ટ જવું હોય કે અમદાવાદથી એરપોર્ટ જવું હોય, આ ભવિષ્યમાં આ માટે એક ખૂબ લોકો માટે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ બની જશે। સ્વાભાવિક છે કે કોમનવેલ્થ ગેમો ગુજરાતમાં રમાવાની છે, ત્યારે પણ એની ઉપયોગિતા કેટલી સાબિત થશે એ ખૂબ મહત્વનું છે। સમગ્ર પ્રોજેક્ટ જે છે ફેઝ 2નો આ કોરિડોર માટે એ આગામી 4 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે। જી બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ। તો આ ખૂબ મોટો નિર્ણય છે અને આગામી સમયમાં આ જે કામગીરી છે તે પૂર્ણ કરવાનો નિર્ધાર છે। મેટ્રો ફેઝ 2A ને લઈને આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। કોટેશ્વરથી લઈને એરપોર્ટ સુધી કોરિડોર બનશે, કારણ કે ક્રિકેટ મેચ થતી હોય છે, મેટ્રોનો વધુ પડતો ઉપયોગ પણ થતો હોય છે, ત્યારે આ સૌથી મોટો નિર્ણય કહી શકાય, ખાસ કરી કોમનવેલ્થ ગેમ્સને લઈને।